કયા પ્રસંગ ઉપર હતું? 14 વર્ષ. બીજા સ્કંદ તો એ સાંભળી લેતા, પણ જયારે 10મો સ્કંદ આવે એમાંય વ્રજ અને રાસલીલા, એમાંય ખાસ કરીને રાસલીલા આવે ને એની ઉપર ધ્યાન હતું 14 વર્ષ સુધી. કેટલા? કારણ કે હું કામ ધ્યાન હોય? વ્રજના દર્શન તો એને થઈ જ ગયા હતા, તો હવે એને કયા દર્શન બાકી હતા? આગળનું સ્ટેપ હોય એમાં જ મજા આવે ને. જે વસ્તુનો ઓલરેડી અનુભવ કરી લીધો છે એમાં પછી રસ હોય. આગળનું સ્ટેપ છે. તો એક જ વસ્તુ ઉપર જ્યારે ધ્યાન આપો ને ત્યારે આપણને મળે. તમે ઓલું જેસલ તોરલનું ભજન સાંભળ્યું છે? 10 મિનિટનું, બહુ લાંબુ છે. ઓલું નહીં હો, ઓલી હોળીમાં આવે એ નહીં. હોળીમાં શું આવે? બધાને જ ખબર છે ને, હોળી આમ થતી હોય. હા, એ પાપ તારું પરકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં. ઈ નહીં, પણ એક ગીત છે કે જે સલ કરી લે વિચાર, માથે જમ કે રોમાર, સપના જેવો છે સંસાર, તોય રાણી કરે રે પુકાર. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ રેજી, એ જ એવા સંત હોય ત્યાં મળીએ હોજી. આ કીર્તન હવારે 10 મિનિટનું છે, સાંભળો ને તો રૂવાડા ઉભા થઈ જાય, થઈ જાય ને થઈ જાય. આપણા જ શબ્દો, આપણી તારતમની વાતો. શું કે જેસલ વિચાર કર, માથે યમરાજનો માર છે, આ સંસાર સપના જેવો છે, તોય રાણી પુકાર કરે છે, હાલ જેસલ મારી હારે. આપણે પ્રેમ થકી કોઈ સંત મળે, કોઈ સદગુરુ મળે, જે આપણે પ્રેમની વાતો કરે, જે આપણે અલખનો દરબાર બતાવે, હાલ એને મળવા જાય. આ બધું છોડ. આ ભજનમાં આવે કે નહીં? તો આની અંદર હવે આવે, કોઈ એકને જ પકડો, મોતી પકવનાર માછલી જેવા થાવ. તો કઈ માછલી મોતીડું પકવી શકે? બાકી તો છીપલા જ થાય. પણ સ્વાતિ નક્ષત્રનો ઉદયકાળ થાય અને સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ આવે અને એનું ટીપું જે માછલી પીવે, એ ટીપું વરસાદનું પીને સમુદ્રના તળિયે જાય અને આજુબાજુ શું થાય છે એ માછલી ક્યાંય ધ્યાન ન આપે અને બસ એ ટીપાનું સેવન કરવામાં જ, એને સેવવામાં ધ્યાન રાખે, એ ટીપામાંથી મોતી બને. બાકી તો બધાય છીપલા. તો માછલીનું ધ્યાન ક્યાં છે? એ સ્વાતિ નક્ષત્રનો ઉદયકાળ થાય ને એ જ વર્ષા બિંદુ એ ઝીલે, બીજું એકય વરસાદનું ટીપું ઝીલે નહીં. તો એક થઈ ગયું કે નહીં? તો આપણે બધા કેવી ડાઈ વાતો કરી, પતિવ્રત પણ સેવીએ નવ થાવે વેશ્યા જેમ, એક મેલીને અનેક કીજે તેની થાય ધણીવટ કેમ. ચોપાઈ ઉપર ભાર બહુ મૂકી, પણ જયારે તકલીફ પડે ને તો મને આ નડતું હોય છે, મને ફલાણું નડતું હોય છે, મને ઢીકડું નડતું હોય છે, કોઈ નડતા, આપણે જ નડી છે. આપણે જ માણસનો પૂર્વગ્રહ જ ગામને નડે. વર્ષો પહેલા છે ને એમ કહેતા હતા બિલાડી આડી આવી તો એક ભાઈ મરી ગયા. તો નક્કી કરી નાખ્યું કે બિલાડી આડી ઉતરવાથી અપશુકન થાય છે. તો માનો કે એ સમયે એ ભાઈ આડા ઉતરે ને બિલાડી મરી ગઈ હોત તો એ કદાચ મરી ગઈ હોય, આપણને કોણ ખબર. આવું કરાય? ભાઈ કોઈના આડા ઉતરવાથી કોઈ મરે છે? તો આવી અંધશ્રદ્ધામાંથી આ વિતક ચર્ચાના વાણી છે ને એ આપણને બહાર કાઢે. કહેવાનો મતલબ શું છે? એક ઉપર જાવ તો આ કીર્તનમાં આવે કે છીપ સમુદર મથાય, એની ધન્ય રે કમાય, સ્વાતિના મેહું લાવરતાય, ત્યાં તો હાચા મોતીડા બંધાય. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ હોજી, એ જ એવા સંત હોય ત્યાં મળીએ હોજી. આની તો કડિયું ગાયાસ કરો, ગાયાસ કરો, ગાયાસ કરો, મજા જ આવે. શું કે છીપલા ક્યાં થાય? સમુદ્રમાં. તો માછલીની કમાણી એ છીપલા છે કે મોતી છે? માછલીની કમાણી ધન્ય ધન્ય ક્યારે કહેવાય? જ્યારે મોતી બને ને ત્યારે. છીપલાની કમાણી છે એની, માછલીની. છીપલા ઘણા બધા છે, છીપલાની કોઈ કિંમત ખરી? મોતીની છે.
તો માછલીની કમાણી ધન્ય ત્યારે જ કહેવાય કે સ્વાતિ નક્ષત્રનો મેહુલો ઈ ટીપુઈ લે, દરિયાના તળિયે જઈને એને સેવે અને એને મોતી બનાવે ને, તો એક જ જગ્યાએ ધ્યાન આપો ને તો જ પ્રગતિ થાય. કહેવાનો મતલબ છે એકને જ પકડો. આમાં બોય આવે કે હિરલા એરણમાં ઓરાય, માથે ઘણ કે રોઘા, પૂટે ઈ પટુકિયા કેવાય, ખરાની ખરે ખબરું થાય. ભક્તિ કરવી ને એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. ખાલી ગર્વ કરવા કાંઈ ન થાય. ઈ જ જેસલ જાડેજો, ઈ જ હું કચ્છ ને અંજારની ધરતી ઉપર તલવાર લઈને આટા મારતો ને બધા ઘરમાં વયા જતા. ઈ જ જેસલ જાડેજો તોરલના કપડા ધોવા ઈ જ બજારોમાં નીકળો. છે આપણામાં તાકાત? તોરલ કે હું ધોઈ આવું કે નહીં, મારા ઉપર દાગ લાગેલા છે, મારે ઈ જ બજારમાંથી જવું છે. લોકો મને મેણા મારે, ઈ મારે મેણા સહન કરવા છે. તો તમે જોજો, દરિયાને એક કાંઠે જે ઓળીને બેઠો ને જેસલ જાડેજો હતો, પણ બીજા કાંઠે જે ગયો ને એ જેસલ પીર હતો. બદલાતા વાર લાગે. તો એના કીર્તનમાં આપણી તારતમની વાણી છે. એક એક ફકરો તમે જુઓ એ આપણી ઉપર જાય છે. એટલે લેવું પડે લોકોને સમજાવવા માટે કે એમાંય આપણી જ વાતો છે. પણ તારતમ રૂપી ચાવી આવી ને પછી આ ભજન ખુલે. નકર આ ભજનનો આવો અર્થ થાય કોને ખબર? પણ તારતમ રૂપી ચાવી આવી ને એટલે આ લીટીનો આ જ અર્થ થાય. પછી બિલોરી કાચથી આપણે રમતું બહુ કરતા, ખબર? અમે બહુ કરતા. આમ બિલોરી કાચ લઈ પછી ટીલડી પાડી, ટીલડી કાગળ લઈ, કાગળ હળગાવી, પછી આમ આમ કરો તો કાગળ હળગે. એ એવો પકડી રાખે, પછી આમ લાવે નીચે આમ, પછી એક જ જગ્યાએ ટીલડી પડે ને એટલે ગરમ થાય. તો એક જ જગ્યાએ ને હલાવો કઈ થાય તો અહીંથી અહીંયા જાવ ને અહીંથી અહીંયા જાવ ને અહીંથી અહીંયા જાવ, સમજાઈ જાય છે ને? બિલોરી કાચમાં સમજી લેજો. એક જ જગ્યાએ રેવાય, એક જ જગ્યાએ રોજ તો જ કાગળ ધગે, તો જ ચામડી ગરમ થાય. સમજાઈ ગયું આ બધું? કઈ એમનામ આવ્યા છે? કુંવરબાઈ માતા કો નામ, ઉત્તમ કાયસ્થ ઉમટકોટ ગામ, આયે શ્રી દેવચંદ્રજી નવતનપુરી, સુખ સબન કો દેને દેહ ધરી. ચોપાઈનો અર્થ શું થાય? માતાનું નામ કુંવરબાઈ, ઉત્તમ કાયસ્થ અને ઉમરકોટ ગામ, ઈ દેવચંદ્રજી નવતનપુરીમાં આવ્યા. હું કામ? તો કે શરીર ધારણ કરીને આવ્યા છે બધાને સુખ આપવા માટે. ઈન ઈત આયા જામનગરમાં એમને થોડા પોઈગસ. ઈન ઈત આયે કરી બડી ખોજ, ચાહે ધનીજી કો મૂલ સંજોગ, અંગ મૂલ ઉપજીએ દ્રષ્ટ, શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. એટલા દુઃખ સહન કરીને એટલા શાસ્ત્રો વાંચ્યા છે, એટલી ખોજ કરી છે, પણ અંગમાં એક જ છે કે મને મારો પરમાત્મા મળે. અને હવે આવે ચોપાઈ. 14 બરસલો નિષ્ઠા બંધ, વચન ગ્રહે સારી સનંદ, કઈ જપ તપ કિયે વ્રત નેમ, સેવા સ્વરૂપ સને અતિ પ્રેમ. કાંઈ બાકી રાખ્યું દેવચંદ્રજીએ? તો આપણે પછી કરવાનું છે કે જે દેવચંદ્રજીએ કર્યું ને આપણે કરી. ભાઈ દેવચંદ્રજીને જ્યાં સુધી કૃષ્ણે દર્શન નહોતા આપ્યા ને ત્યાં સુધી એના રસ્તો નહોતો મેળો, એટલે એને આ બધું કર્યું. પણ હવે આપણે એમ કે આપણા દેવચંદ્રજી કરતા, ઈ આપણે કરાય નહીં. તારતમ મળ્યા પછી દેવચંદ્રજીએ બધું બંધ કરી દીધું. તો આપણે આખી વાણી છે તો આપણે એમ કે દેવચંદ્રજી જયારે ખોજ કરી ત્યારે એ આવું જ કરતા, આપણે કરાય. પણ દેવચંદ્રજીને ત્યારે કૃષ્ણ મળ્યા નહોતા, એટલે બીજાએ જે રસ્તા બતાવ્યા એમ એમ કરતા ગયા. કઈ કસની કસી અતિ અંગ, પ્રેમ સેવા મેના કિયો ભંગ, કઈ કસોટી કરી દુલ્હીન, સો કારણ હમ સબ સંગ. કેટલી પ્રદક્ષિણા દેતા, અંગમાં કેટલું કષ્ટ, પ્રેમ સેવામાં ભંગ નહોતો કર્યો. કેટલી કસોટીમાંથી આપણી દુલ્હીન પસાર થઈ. શ્યામાજી આપણા દુલ્હીન, ભલે દેવાપીએ મહેનત કરી પણ જોવે છે કોણ? શ્યામાજી. એટલે શ્યામાજીને દુઃખનો અનુભવ તો થયો. આપણા બધાય માટે શ્યામાજીએ આટલા દુઃખ સહન કર્યા. અને 11 વર્ષની ઉંમરથી એને 3 પ્રશ્નો થયા. અને 17 વર્ષની ઉંમરથી ખોજ કરવા હું કામ નીકળી ગયા ખબર? કારણ કે શાસ્ત્રોમાં એને વાંચ્યું હતું કે આગમ કી બાની કહે પિયા આવેંગે તહકીક, 3 આશા મેરી બંધી પૂરન આઈ પરતીત. કે આગમની વાણી એટલે જેટલા એને શાસ્ત્રો વાંચ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક ભવિષ્યવાણી હોય કે પરમાત્મા આવવાના છે, પરમાત્મા આવવાના છે, પરમાત્મા આવવાના છે, આવું લખેલું હોય. તો આગમની વાણી કે છે પિયાજી એકવાર તો ચોક્કસ આ દુનિયામાં આવવાના જ છે, એટલા માટે મારી આશા બંધાણી છે. આ ભવિષ્યવાણીઓ વાંચીને મને વિશ્વાસ આવ્યો કે એકવાર પરમાત્મા આ દુનિયામાં આવશે ત્યારે હું એને મેળવી લઈશ. 3 આશા મેરી બંધી. શાસ્ત્રોની અંદર જે ભવિષ્યવાણી ખુલાસાઓ છે એ વાંચીને
એ સંકેતો જોઈ જોઈને મને એવું થાય છે કે એકવાર પિયાજી આવવાના છે, એટલે મને આશા બંધાણી છે. અને એ આશા અત્યારે પૂરી થઈ. પૂરન આઈ ફરતી. થાય કે ન થાય? બ્રહ્મ લીલા ઢાંપી હુતી અવતારો દરમિયાન 100 ફેર આયે અપની પ્રગટ કરી પહેચાન. હવે પાછી પ્રગટ થાય છે. વ્રજ અને રાસ ઢંકાઈ ગઈ હતી. વ્રજ અને રાસ કોઈનામાં તાકાત નથી કે સમજાવે. રાસલીલા અટકી ગઈ હતી, તો આખી રાસલીલાનું વર્ણન હવે થાય. તો બ્રહ્મ લીલા છે ને એ ઢંકાઈ ગઈ હતી. વચ્ચે ગૌલોકી શક્તિ આવી ગઈ, વિષ્ણુની શક્તિ આવી ગઈ, પછી કળયુગમાં કેટલાય બીજા અવતારો થઈ ગયા અલગ અલગ ધર્મમાં. તો બ્રહ્મ લીલા ઢંકાઈ ગઈ હતી અવતારોની વચ્ચે. હવે પાછા આવ્યા અને પોતાની પહેચાન, પોતાની ઓળખ આ દુનિયાને આપી રહ્યા છે. તો બોલો, અત્યાર સુધી મહેનત કોણે કરી? આ જામનગર પહોંચ્યા એ મહેનત કરી છે દેવાપીએ. કોણે? અને ઈ જોયું, એનો અનુભવ કોણે કર્યો? સુંદરબાઈ અને શ્યામાજીએ. તો હવે કૃષ્ણ દર્શન આપશે તો ફાયદો કોને થાય? દર્શન સુંદરબાઈને આપશે, શ્યામાજીને આપશે. પણ દર્શન આપ્યા પછી જે સુખ મળશે વ્રજ, રાસ અને પરમધામના, એ કોને મળશે? દેવાપીને. આનું નામ જાગણી. કે પેલા દેવાપી મહેનત કરે અને સુરતા જાગે. સુરતા જાગી ગયા પછી સુરતા મહેનત કરે અને જે જીવ ઉપર સવાર થઈને એને ફાયદો થાય. આનું નામ જાગણી. એટલે તો વાણીમ કે છે, જદીપ સંગ થયો કોઈ જીવનો, તેનો ન કરું મેળો ભંગ. તે રંગે ભેળું વાસના, વાસના સતનું અંગ. કોઈ જીવનો પણ સંગ થાય ને, એનો મેળો ભંગ થાય નહીં. આ જે સખિયું જે રંગમાં રંગાય છે એ જ રંગમાં હું જીવને રંગી દઈશ. અને તુલસીદાસે કીધું છે, જેહી જાન હું તેહી દેત જનાઈ, તુમ હી જાન તુમ હી હો જાઈ. બ્રહ્મને જાણવાની જે ઈચ્છા રાખે ને, બ્રહ્મ એને જ મદદ કરે. જેને બ્રહ્મને જાણવો છે, જેને પરમાત્માને જાણવો છે ને, પરમાત્મા એને જ મદદ કરે. અને એકવાર પરમાત્માને ઓળખા પછી વ્યક્તિ પોતે જ બ્રહ્મ બની જાય. પરમાત્મા એને પોતાના જેવો જ બનાવી દે. તો આ મહેનત છે દેવચંદ્રજીની. આ જામનગરમાં અહીંયા એમનમ પોયગા નથી. આ વિક્રમ સંવત 1678 વર્ષ એમનમ આવ્યું નથી. બહુ મહેનત થઈ છે પછી આ વર્ષ આવ્યું છે. અને આ વર્ષની તિથિ બહુ જબરી છે. વિક્રમ સંવત 1678 ના 14મું વર્ષ. અને આવે હવે જોજો કેવી રીતના એની હાલત છે. કે તિથિ પેલા લઈ લ્યો, આસો મહિનો, વદ શું આવે? વદ, 14 અને રવિવાર, અને સવારે સાંભળવા જાય. રહે યાદ? અને 14 જ આપણે રાતે શું કાઢી ઘરમાંથી દિવાળીના આગળના દિવસે? એ બધું અમે જોયું છે, કુંડાળા કરીને જે કાઢે. તો જેમ કકળાટ કાઢી ને, એમ હવે કૃષ્ણ ઈ જ સમયે ઈ દિવસે દર્શન દે છે કે આ દુનિયામાં જે કામ, ક્રોધ, લોભ, મોહ ને ઈર્ષા રૂપી કકળાટ છે ને, એ બધાના દિલમાંથી બહાર કાઢવા માટે આ એ દિવસ કૃષ્ણએ નક્કી કર્યો છે કે એ દિવસે જ આપણે તારતમ આપો છે. તો તારતમ શું કરે? આપણી અંદરનો જે કકળાટ છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, એ આ દિવસે આવ્યું છે. લ્યો, આવ્યું છે કે નહીં? તો આ દિવસ હતો. અને આગળની જેમ જ એ ભાગવત સાંભળવા ગયા. કાનજી ભટ્ટે કથા શરૂ કરી. દેવચંદ્રજી સાંભળી રહ્યા છે. સવારનો દિવસનો બીજો પ્રહર છે. 9 થી 12 પ્રહરમાં એ સાંભળવા જાતા. પોઝિશન લઈ લીધી છે, કથા ચાલુ, દેવચંદ્રજી સાંભળે છે. ધીમે 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 10મો સ્કંદ, એની વ્રજ લીલાનું વર્ણન થયું. પછી ધીમે 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 એમાં 52 દિવસનો જે વિરહ કર્યો એ લીલા આવી. પછી ધીમે ધીમે વેણુનાથ થયો. તો વેણુનાથ થયો સખ્યું કઈ રીતે યોગમાયાના બ્રહ્માંડમાં ગઈ, વૃંદાવન તરફ ઈ આવ્યું. પછી જેવી રાસલીલાનું વર્ણન શરૂ થયું ને રાસની રામતો શરૂ થઈ, અને એક પ્રસંગ આવ્યો કે રમતા રમતા સખીઓના કપડા અસ્તવ્યસ્ત થઈ ગયા. વેણી માથામાં વોઈ પડી ગઈ. તો કૃષ્ણ એના કપડા હરખા કરે ને વેણી મૂકે. તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, કારણ કે સુખદેવે પહેલેથી ના પાડી હતી કે હું રાસલીલાનું વર્ણન કરું ત્યારે તારે મને પ્રશ્ન કરવાનો
નહીં, કારણ કે હું પોતે જ યોગસ્થ સમાધિમાં આવીશ. તારે મને પ્રશ્ન કરવાનો જ નહીં, કારણ કે મારી અંદર કેવા વાળો ત્યારે સુખદેવ નહીં હોય. મારી અંદર કેવા વાળો ત્યારે કોણ હશે? સાક્ષાત કૃષ્ણ હશે. એટલે તારે મને પ્રશ્ન કરવાનો નહીં. અને રાસલીલા એ આત્મા અને પરમાત્માની એકાત્મતાનું મિલન છે. આમાં શરીરનો ભાવ આવે નહીં. પણ પરીક્ષિત જ્ઞાનો જીવડો નહોતો, અને આ રીતે વર્ણન શરૂ થયું. એટલે પ્રશ્ન કર્યો કે પરમાત્મા કઈ આવો થોડો હોય, હાવ આવો, કે રમતા રમતા આવું ઈ કરે, એવું કે નહીં? અને આટલું પૂછ્યો પરીક્ષિતે પ્રશ્ન, એટલે યોગસ્થ સુખદેવ મુનિની ધ્યાન અવસ્થા તૂટી ગઈ અને આગળની રાસલીલાનું વર્ણન થયું નહીં. એટલે કાનજી ભટ્ટ બંધ થઈ જાય ને બધા વયા જાય ઘરે. તો આટલા વર્ષોથી આ જ પ્રસંગ જયારે આવતો ને ત્યારે દેવચંદ્રજી આટલું જ સાંભળતા, રાસલીલાનું આગળ વર્ણન થાય નહીં. તો ઘરે જઈને આટલા 14 વર્ષમાં એ પોતે ચિંતનમાં ડૂબેલા રહેતા કે આવું કેમ થાય, કે માંડ માંડ હજી રાસની ભૂમિકામાં પ્રવેશ કરીને તો આગળ શૂન્ય, કાંઈ દેખાય જ નહીં, કારણ કે આગળ કાંઈ ચર્ચા સાંભળી જ નથી. અને ઘરે જઈને દેવચંદ્રજી બીજા ગ્રંથોય ખોલતા, બીજા શાસ્ત્રોય ખોલતા, પણ ક્યાંય રાસલીલાનું વર્ણન સાંભળવા મળે નહીં. કારણ કે કૃષ્ણે હુકમ જ એવો કર્યો હતો કે બીજા કોઈ ગ્રંથમાં રાસલીલાનું વર્ણન આવે નહીં. તો દેવચંદ્રજીને વ્યાકુળતા વધતી જ જાતી. આજ આ 14મું વર્ષ એ આવ્યું કે હવે રેવાતું નથી. એટલે આજ ઉભા થઈને ઘરે ન ગયા, અને ઉભા થઈને કાનજી ભટ્ટને પૂછ્યું કે ઈ પરીક્ષિતે પ્રશ્ન કર્યો ને રેવા દો. તો તમે એને પ્રશ્ન કર્યો રેવા દો બાજુમાં, આગળ શું થયું ને ઈ કયો. આવું એને 14 વર્ષમાં ક્યારેય નહોતું પૂછ્યું. પણ આજ વ્યાકુળતા એવી વધી ગઈ છે, અંદર આત્મભાવ વધી ગયો છે. કયો ભાવ વધી ગયો છે? આત્મભાવ એવો છે કે એને એમ છે કે હું સુંદરબાઈ જ છું. જેમ સ્વાતસીઓનો આત્મભાવ વધી ગયો તો કે નહીં, કે શરીર છોડી નહીં, અમારે વેણુનાથ થયો ત્યાં જાવું જ છે. આ ઈ અવસ્થા છે દેવચંદ્રજીની. તો આત્મભાવ વધી ગયો છે. એટલે કાનજી ભટ્ટને પૂછી લીધું કે પરીક્ષિતે પ્રશ્ન કર્યો એ બાજુમાં મૂકો, આગળ શું થયું એ કયો. હવે આટલા વર્ષોમાં કોઈ દી પ્રશ્ન નથી કર્યો, અને આવો પ્રશ્ન દેવચંદ્રજીએ કર્યો તો અચાનક એને આશ્ચર્ય થયું કાનજી ભટ્ટને, અને આઘાત લઈ ગયો. આ વળી આણે શું પૂછ્યું, જી મને જ નથી ખબર, એમ જવાબ કેમ આપું? તે ગુસ્સામાં એનાથી શું કહેવાય ગયું ખબર છે? સુખદેવને જઈને પૂછી લ્યો, જાઓ મને પૂછોમાં. સુખદેવે જ આગળ વર્ણન નથી કર્યું તો મને ક્યાં ખબર હોય? ભાગવતમાં લખાયેલું જ નથી, સુખદેવ આગળ બોલ્યા નથી, તો મને ખબર નથી. સુખદેવને જઈને પૂછો, જાઓ. તો દેવચંદ્રજી છે ને સુખદેવ મુનિનું નામ લઈને એને આહવાન કર્યું કે આવો તો સુખદેવ. તો સુખદેવે દર્શન દીધા. જેવા સુખદેવે દર્શન દીધા તો સુખદેવને પૂછ્યું કે આ બધું શું માંડ્યું છે, તમે કેમ આગળની લીલાનું વર્ણન ન કર્યું? પરીક્ષિતના કર્મોનું ફળ અમે શું કામ ભોગવી, તમે કેમ રાસલીલાનું આગળ વર્ણન ન કર્યું, કેમ કઈ ચર્ચા નથી થઈ? એટલે સુખદેવે શું કીધું, ભાઈ પરીક્ષિત તો એક બાનું હતું, બાકી રાસલીલાનું વર્ણન ઈ સમયે પરમાત્માના હુકમથી આગળ કરવાનું નહોતું. એટલે તો આપણા બેહદવાણીમાં ચોપાઈ આવે કે એ રસ આજના દિન લગે ક્યાંહે ન કલાણો, લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. કે આ જે રસ છે ને, રાસનો રસ, આજ સુધી કોઈએ ઓળખો નથી, કોઈએ પીધો જ નથી. એ લીલા પાછળ રાખવા નથી, કારણ કે આ આવે અને વાણીનું અવતરણ હફસામાં થાય ત્યારે જ રાસ ગ્રંથનું અવતરણ થાય. એ તો એના ઘરની હોય, એ જ વાણી લાવી શકે. સુખદેવ એ પાત્ર નથી, એ તો અક્ષરની પંચવાસના છે, રંગમહોલમાં એને એન્ટ્રી નથી. તો એના દ્વારા રાસ આવે કોઈ દી આવે નહીં. એટલે આ પરમાત્માનો હુકમ હતો. હવે સુખદેવે આવો જવાબ આપ્યો તો દેવચંદ્રજી છે ને એને શું કીધું, તો અમારે હવે કોને પૂછવાનું? સુખદેવને આવું પૂછી લીધું, તો અમારે જાવું ક્યાં? તો એ કે જેને રાસ રમાડ્યો છે એને જ પૂછો. જોજો કેટલા સ્ટેપ ગયા. કથા કરવા વાળો એમ કહે છે કે સુખદેવને પૂછો. સુખદેવ શું કે આપણને કઈ ખબર નથી. હવે જેને રાસ રમાડ્યો છે ને એને જ પૂછો ડાયરેક્ટ. કેવી અવસ્થા આવી ગઈ, એકદમ મુગ્ધ થઈ ગયા, પાછા ધ્યાન મગ્ન થઈ ગયા. તો અચાનક દિવસે, રાતે નહીં, 9:45 વાગી ગયા હતા. કેટલા? 9 વાગ્યાથી ચર્ચા સાંભળવાનું શરૂ કર્યું હતું. 9:45 થયા ને તો આકાશમાં લીસોટો થયો, વીજળીનો ચમકારો ન થઈ ગયો એવો પ્રકાશ ફેલાઈ ગયો, અને એક સ્વરૂપ સામે આવી ગયું. આ એ અવસ્થા છે, પરિપક્વતા આવી ગઈ છે. કોની અંદર? દેવચંદ્રજીની અંદર. અને હવે ત્યાં ચોપાઈ આવે લાલદાસની વિતકની અંદર કે દિન 10-15 હુએ કથા સુનત હે કાન, તહા આયે દીદાર દિયા
તુમકો મેરી હે પહેચાન. પ્રશ્ન પૂછે કે કૃષ્ણે દર્શન દીધા. 10-15 દિવસ થયા, એને તાવ આવ્યો હતો ને, તાવમાંથી બહાર નીકળ્યા ને, અને 10-15 દિવસ થયા શરીર સારું થઈ ગયું કે નહીં, અને બહુ આનંદ મગ્ન થઈને ચર્ચા સાંભળતા હતા. એની અંદર જોશ જ કંઈક અલગ હતો. અને 10-15 દિવસ થયા, ત્યાં આવીને દીદાર એટલે દર્શન દીધા કૃષ્ણ. એને દર્શન દઈને સીધું આટલું પૂછ્યું. શું પૂછ્યું? હું હમણાં ચોપાઈ તો બોલી ગયો. આટલું તો હિન્દી આવડે ને. તમને ખબર છે, કાંઈ ન આવડે ને તોય આપણા બહેનોને અમારા સુરતમાં બોલે. આ તો ખાલી હસાવા કહું છું. એ કે દૂધ વાલા તું મોડા આવતા હે ને તો મારા ધણી ધકતા હે. સમજાય છે? તો દૂધ વાળો એવો, ક્યાં કરું બેન, પાણી મોડા આવતા હે. આટલું હિન્દી નો આવડે? આવે કે નહીં? તો આમાં શું છે? દિન 10-15 હુએ કથા સુનત હે કાન. 10-15 દિવસ થયા અને કાનોથી કથા સાંભળે છે. તહા આયે દીદાર દિયા, ત્યાં આવીને દર્શન દીધા. તુમકો મેરી હે પહેચાન, તમને મારી ઓળખાણ છે. કેટલામાં દર્શન છે આ? કેટલામી વાર દર્શન છે? કયો તો, હાલો તો લિસ્ટ બનાવો તો હવારથી સાંભળીશ. એક સિપાહીના વેશે આપ્યા, બીજા વ્રજમાં જ્ઞાન ઘૂઘરીનો પ્રસાદ આવ્યો, ત્રીજા હવે અહીંયા દર્શન દે છે ને, તો પિયા કિયે અતિ પ્રસન્ન 3 બેર દિયે દર્શન. તારતમ બાત વતન કી કહી, આપ ધામ ધની સબ સુધ દઈ. 3 વાર પિયાજીને પ્રસન્ન કર્યા ને, 3 બેર દિયે દર્શન. અને તારતમની વાત હવે કહેવાના છે. આપ ધામ ધની સબ સુધ દઈ. કૃષ્ણ સામેથી દર્શન આપે છે સુંદરબાઈને પોતાની, અને કૃષ્ણ એમ કહે છે કે મારી અને તમારી બેયની ઓળખાણ હું કરાવું છું. પરમધામની બુદ્ધિ તમને હું આપું છું. આવું શા માટે થયું? તો કે હવે દેવચંદ્રજી પરિપક્વ થઈ ગયા છે. હવે એની અંદર દેવાપી નથી. 100% સુંદરબાઈ અને શ્યામાજી છે. અંદરથી સુરતાએ જોર જ એવું પકડ્યું છે ને કે હવે આખું શરીર શ્યામાજી ને સુંદરબાઈ છે, એમાં દેવચંદ્રજીને દેવાપી છે જ નહીં. આ ઈ અવસ્થા આવી ગઈ છે કે હવે આત્મભાવ વધી ગયો છે. તો આપણી ઉપર છે. આપણને કેટલાને વિશ્વાસ છે કે આપણી અંદર કાંઈક છે? જીવ તો હશે જ, કોક શરીર છે. આ શરીરનું નામ જ છે ને બધું. જીવય છે. અને આપણને વિશ્વાસ છે કોઈક સખીની સુરતા આપણી ઉપર છે તો ખરી, નકર અહીંયા ભેગા થાય, આ વાણી પ્રત્યે આવું આકર્ષણ થાય. તો હવે આપણા ઉપર છે કેટલા ટકા કોને રાખવા. જીવને 80% રાખવો તો સુરતા 20% રહે. 50% સુરતા રાખો તો 50% જીવ રહે. આપણને હજી દઈશ જ નથી બેલેન્સ કેમ રાખવું. અને આ દેવચંદ્રજીએ નક્કી કરી લીધું હતું, દેવચંદ્રજી નામનું શરીર ન જોઈ, દેવાપી નામનો જીવય ન જોઈ, ખાલી એક જ. કોણ? સુંદરબાઈ અને શ્યામાજી. આટલા પરિપક્વ થઈ ગયા, આટલો આત્મભાવ આવ્યો ને એટલે સામેથી દર્શન દીધા છે. ને દર્શન દેવા વાળું સ્વરૂપ હવે કયું છે અહીંયા? વહી કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન. દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા, જેસી ગવાહી દઈ મન. કે સામે આવું સ્વરૂપ આવી ગયું ને તો વાતું પતિ પત્ની જ કરે છે, બીજું કોઈ નથી. સામે શ્યામાજી છે અને દર્શન આપવા વાળા શ્યામ છે, બીજું કોઈ ખરું? પતિ પત્ની જે પરમધામમાં પહેલેથી છે ને એ આ દુનિયામાં મળે છે પહેલી વાર. આગળ દર્શન દીધા પણ ઓળખાણ નહોતી. હવે પરમધામની જે ઓળખાણ છે ને કે હું તારો ઘરવાળો ને તું મારી ઘરવાળી, ઈ ઓળખાણ સાથે અહીંયા દર્શન થાય છે. ડાયરેક્ટ કોઈ વેશ પલટો નહીં, સિપાઈ વેશ નહીં, કે વ્રજમાં લઈ ગયા, અહીંયા લઈ ગયા, મોહમ્મદ એવા કોઈ સ્વરૂપે નહીં. પરમધામનો જે મૂળ સંબંધ છે ને એ જ સંબંધ સ્વરૂપે અહીંયા દર્શન દીધા. અને બે પતિ પત્ની વચ્ચે વાતો શરૂ થાય. તો વય કિશોર અતિ સુંદર. બોલો, રાસમાં કઈ અવસ્થા છે? કિશોર અવસ્થા છે. સ્વરૂપ ખેલા જો વૃંદાવન. વૃંદાવનની અંદર ભજનાનંદ સ્વરૂપે જેને લીલા કરી છે ને એ સ્વરૂપે અહીંયા દર્શન દીધા છે. આ સ્વરૂપને જોઈને દેવચંદ્રજી તો એટલું જ કહે છે કે મને જેટલી ઓળખાણ છે એટલું હું તમને જવાબ. જેસી ગવાહી દઈ મન, મારું મન જેટલી ગવાહી આપી છે એટલા જ હું તમને ઓળખું છું. પણ સ્વરૂપ કેવું છે? જેવું સામે આવ્યું ને કે ઓહો, આવું કિશોર અવસ્થા વાળું સુંદર સ્વરૂપ. દેવચંદ્રજી તો મંત્ર મુગ્ધ થઈને કાંઈ બોલાય નહીં, એકી ટસે જોઈ રહ્યા છે. અને આ સાક્ષાત મૂળ મિલાવાનું સ્વરૂપ છે. પરમધામથી આવ્યું હતું, ભજનાનંદ સ્વરૂપ આવ્યું હતું.
તો મૂળ મિલાવામાં સ્વરૂપ કેવું છે? બહુ બોલીએ આપણે તો ખાલી કૃષ્ણનું જોવાનું ને. સેંદુરિયા રંગ જડાવકો ચીરા, આસમાની રંગ જડાવકી પિછોરી, નીલો ન પીલો બીજ કે રંગ કો પટુકા, કેસરિયા રંગ જડાવકી ઈજા, શ્વેત રંગ જડાવકો જામા. પાછા તો આપણે એમ કહી, શ્રી જુગલ સ્વરૂપ કો મૂળ વાઘો, અદ્વૈત કી લાઠી હાથ में लेके सब साथ खो प्राणा. તો આ જ શિંગાર સાથે આવ્યા. અને કેટલા હાર છે ગળામાં? 5 કે 4? 5. યોગમાન બ્રહ્માંડમાં એકાદો વધઘટ થયો તો આપણા સુંદર સાથે એવું બહુ ધ્યાન રાખે. યોગમાં એમ આટલા હતા, મૂળ મિલામાં બેઠા ને આટલા. એલા ભાઈ, હારની ગણતરી કરવા આવ્યા છીએ? એના ઈશ્કને લ્યો ને, એના પ્રેમને લ્યો ને. બાકી એના હાર અને એના વાઘા વસ્ત્ર શિંગાર તો પરમધામમાં જોતા. એના પ્રેમની નહોતી ખબર ને, એનો પ્રેમને માપવા અહીંયા આવ્યા છે. એટલે એનો પ્રેમ મળે ને તો એને ખેંચાઈને આવવું જ પડે. સ્વરૂપને પકડવાથી ન થાય, પ્રેમને પકડો. પ્રેમને પકડો એટલે એ સ્વરૂપને તો ખેંચાઈને સામેથી આવવું જ પડે. તો અહીંયા સમજવાનું એ છે કે ભજનાનંદ સ્વરૂપે જે દર્શન આપ્યા છે ને, એ સ્વરૂપે જ કેમ દર્શન આપ્યા? કારણ કે દેવચંદ્રજીને બીજા કોઈ સ્વરૂપની ઓળખાણ જ નથી. પરમધામના અલગ અલગ જે સ્વરૂપ છે ને રાજજી મહારાજના, એ સ્વરૂપે દર્શન આપવા આવે તો દેવચંદ્રજીની યાદ જ નથી. તો યાદ કરવા માટે કયું સ્વરૂપ આપવું પડે? આ જ સ્વરૂપ છે જેને 14 વર્ષથી સાંભળી રહ્યા છે. પણ છે તો એ મૂળ મિલાવાનું સ્વરૂપ જ. અહીંયા જે દેવચંદ્રજી સાથે વાર્તાલાપ થાય ને એને કહેવાય સનંદ ઇમામ કે સવાલ જવાબ કી. સનંદ ઇમામ કે સવાલ જવાબ કી. આ બધા ધ્યાન રાખજો ને સાંભળજો. સનંદ એટલે હકીકત અને ઇમામના સવાલ જવાબ થયા. તો આ દુનિયામાં વિક્રમ સંવત 1678 આ વર્ષ જ એવું છે કે જેમાં ઇમામના સવાલ જવાબ થયા. બાકી આ દુનિયામાં આવી ઘટના કોઈ દી નથી બની અને બનશે નહીં. તો 1678 નું વર્ષ આપણા બધા માટે મહત્વનું કે નહીં? આ સમય મહત્વનો કે નહીં? બહુ મહત્વનો છે. આ તારતમ આવ્યો આ દુનિયામાં, આ ધરાતલ ઉપર. આવી વાર્તાલાપ થઈ નથી. તો સનંદ ગ્રંથમાં એમ કે ઇમામ. તો બોલો, ઇમામ કોણ છે? જેને આપણે ઇમામ મહેંદી કહી છીએ એ વિક્રમ સંવત 1678 ની અંદર કૃષ્ણ રૂપે જેને દર્શન આપ્યા ને, અને શ્યામાજી સાથે એટલે કે દેવચંદ્રજી સાથે જે વાર્તાલાપ થયો ને, સાક્ષાત ઇમામ છે. અને અહીંયા બે વચ્ચે 2.25 કલાક વાતચીત થઈ. કેટલી? 9:30 દર્શન દીધા ને, 9:30. તો 2.25 કલાક ઉમેરો એટલે 12 વાગ્યા સુધી બે વાતચીત કરી. આ લાલદાસ પ્રકરણમાં થોડીક ચોપાયું છે. એનો અર્થ કરવા જાવ ત્યાં એને પ્રસંગ પતી જાય. અને હાકો આજ ધારીને તો ક્યાંય પોગી જાય. વાર્તા જ કરવી હોય તો. પણ આ પ્રસંગે અટકવું પડે તમારે. આ પ્રસંગે હું બન્યું ને નવતનપુરીની અંદર, ન્યા કાનજી ભટ્ટના મુખે સાંભળતા હતા. શ્યામજી મંદિર, શ્યામજી મંદિર ભલે મંદિર કહેવાય પણ એ આખો વિસ્તાર જ નવતનપુરી છે. એટલે એને આપણે આ ઘટનાને સમજવી પડે. પણ હાલો, આ ભજનાનંદ સ્વરૂપ છે એ આવ્યું ક્યાંથી? એવો વિચાર ન આવે? આ ભજનાનંદ સ્વરૂપ ને આવ્યું ક્યાંથી? અક્ષર તો હુતા છે ક્યાં? આ વ્રજ ને રાસના દ્રશ્યો કોણ લઈને બેઠું? અક્ષર. અક્ષર તો હુતા છે, ત્યાં 4:30 જ વાગ્યા છે. પણ ઈ અક્ષરની બુદ્ધિ દેવચંદ્રજીની અંદર છે સુસુપ્ત અવસ્થામાં. પણ હવે બધી શક્તિઓ જાગ્રત થાય છે. દેવાપીએ આટલી મહેનત કરીને હવે સુંદરબાઈ બહાર નીકળ્યા ને, કૃષ્ણ અને સુંદરબાઈ અથવા તો કૃષ્ણ અને શ્યામાજી વચ્ચેની વાતચીત છે. તો હવે શું થયું? એની અંદર જે શક્તિ છે ને એમાં એક તારતમ છે. શું છે એ તારતમ? એ દ્રશ્યો પાસે ગયો એટલે દ્રશ્ય હલન ચલન કરતા. અત્યારે બધી શક્તિ સુસુપ્ત હતી. જેમ તમને બધાને ખબર હોય તો કે હનુમાનની અંદર શક્તિ છે, પણ જ્યારે સમુદ્ર ઓળંગવાનો હતો ત્યારે બધા વિચાર કરતા હતા કે આ સમુદ્રને પાર કરીને લંકા જાહે કોણ? તો એ સમયે જામવને હનુમાનને કીધું, એ હનુમાન, કેમ આમ ટેન્શનમાં ઉભા છો? તમારું બાળપણ યાદ કરો. તમારી અંદર કેટલી શક્તિ છે. તમે સૂર્યને ગળી ગયા હતા. તમારી અંદર તો આટલી બધી તાકાત છે. તો આ સમુદ્ર છે ને એને તમે જ પાર કરી શકો. ત્યારે હનુમાનને એની શક્તિઓનો ખ્યાલ આવ્યો. તો અહીંયા 40 વર્ષની ઉંમર થઈને દેવાપીએ આટલી મહેનત કરીને હવે અંદરની સુરતા પરિપક્વ થઈ છે ને, એટલે અંદરની શક્તિ હવે દુનિયામાં બહાર પડે. હતી જ પણ એ હવે બહાર પડશે. તો અક્ષરની બુદ્ધિ પાસે દ્રશ્યો છે. કરંટ ગયો, તારતમ ગયો એટલે દ્રશ્યો હલન ચલન કરવા માંડ્યા. અમુક વિતકમાં તો એમ જ લખે છે કે હૃદય ભીતર કી મગ્નતા બહાર જો છલકી આપ. અંદર જ છે એ હૃદયની અંદરની જે મગ્નતા હતી ને દેવચંદ્રજીની, એ છલકીને બહાર આવી છે કે નહીં? તો આ કેટલાને સમજાય?
આપણે આ તમારી હમણાં શિબિર થઈ હતી મે મહિનામાં, એના દ્રશ્યો તો લેવાઈ ગયા છે ને? નથી લીધા? અખંડ નથી કર્યા? શૂટિંગ નહોતું ઉતાર્યું? હાલો હવે અહીંયા એમાં ટીવી ઉપર જોવું હોય તો માનો કે આપણે સ્ક્રીન મૂકી અને જોવું છે હવે તો પેન ડ્રાઈવ નાખી યુટ્યુબમાં ચાલુ કર્યું પણ પાવર ન હોય તો? પાવર ન હોય તો દ્રશ્ય હલન ચલન થાય તો બસ અક્ષરે આ રીતે જ લીધા છે, પણ જ્યાં સુધી એની પાસે કરંટ ન જાય, તારતમ ન જાય ત્યાં સુધી દ્રશ્યો હલન ચલન થાય નહીં. આજથી 20 વર્ષ પહેલા આવેલું પિક્ચર પાછું આપણે એવું ને એવું જોઈ શકીએ છીએ. શું કામ? હું ગયું ટીવીમાં? કરંટ ગયો, પાવર ગયો. એ જ રીતે અક્ષરે જે આટલા વર્ષો પહેલા દ્રશ્યો લીધા છે એની પાસે જો અત્યારે તારતમ જાય એટલે પાછા એવા ને એવા દ્રશ્યો એ અખંડ જ છે, પાછા હલન ચલન કરવા લાગે. તો ઈ જ સ્વરૂપે અહીંયા દર્શન આપ્યા છે ભજના નંદ, કારણ કે દેવચંદ્રજી એ જ સ્વરૂપને ઓળખે છે એટલા માટે. પણ છે તો એ પરમ ધામનું, અને પૂરેપૂરી સભાન અવસ્થામાં પૂરેપૂરા પોતે પરમધામના છે એ જ ઓળખાણ અહીંયા આપે છે. અને ઓળખાણ કઈ છે, એની અંદર કયું રહસ્ય છે, નિજ નામ કોને કહેવાય, એ આપણે બહુ ઊંડાણમાં સમજીશું અડધી કલાક પછી. એટલા માટે કે તમે કીર્તને ગાજો, કારણ કે આ ટોપિક એવો છે ને કે ઊંડો છે, લાંબો નથી. આજે આપણે છે ને કથાની લંબાઈ નથી કરી, આપણે ક્યાં ગયા છીએ? ઊંડાણમાં જાય છે, એટલે સમજવું પડે એમ છે. તો એ આપણે 1 કલાક સમજીશું, 4:30 થી 5:30. ત્યાં સુધી ભલે રિસેસ પડે, ભલે વહેલા ફ્રી થઈ જાવ, પણ 1-2 કીર્તન ગવડાવજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.